નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલા રાઇફલ ક્લબની પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત મૃત બાળકને મૂકી દેવામાં આવ્યું છે। આસપાસના લોકોને તીવ્ર ગંધાવતા પોલીસને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બાળકના શરીરમાંથી કીડા નીકળવા લાગ્યા હતા। બાળકને આ સ્થિતિમાં કોણે મૂકી ગયું તે અંગે શાહપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો રાઇફલ ક્લબ પાસેથી ગઈકાલે મોડી રાત્રે લોકોની અવરજવર વચ્ચે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી। ત્યારે લોકોએ ફૂટપાથ પર ગાડીની પાછળ જઈને જોયું તો એક કપડામાં લપેટેલું નવજાત બાળક મૃત હાલતમાં હતું। સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે જઈને તપાસ કરી ત્યારે ફાટેલા મરૂન કલરના કપડામાં લપેટેલું મૃત બાળક હતું। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બાળકના શરીરમાં અલગ અલગ જગ્યાએથી કીડા નીકળી રહ્યા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક મૃતદેહને ત્યાંથી પીએમ માટે મોકલી દેવામાં આવ્યું હતું। બાળક આ જગ્યા સુધી કેવી રીતે પહોંચ્યું અને કોણ મૂકી ગયું તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। શાહપુર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।